નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 31 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં રોજ આપણે 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ડિજિટલ સર્વગ્રાહી પ્રગતિ પત્રક અમલમાં મૂકનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો આપણું ગુજરાત બન્યું છે. કયું છે? ગુજરાત. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અસરકારક અમલીકરણ હેઠળ ડિજિટલ સર્વગ્રાહી પ્રગતિ પત્રક, એટલે આપણે એને અંગ્રેજીમાં કહીએ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ, HPC, તો આને અમલમાં મૂકનાર ગુજરાત છે એ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. એનસીઆરટી પરખ, એનસીઆરટી નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જેની 1961માં સ્થાપના, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં, એના ચેરમેનનું નામ તમારે કહેવાનું છે. પરખ, પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ, એના દ્વારા ગુજરાતની આ સુધારાવાદી પહેલની પ્રશંસા કરવામાં આવી છે, જ્યારે ગોવા, હિમાચલ, મણિપુર આવા બધા રાજ્યોએ આ મોડલનો અભ્યાસ કરવા રસ દાખવ્યો છે. 360 ડિગ્રી મૂલ્યાંકન, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર પરીક્ષાના ગુણ સુધી મર્યાદિત ન રહેતા શૈક્ષણિક, કલા, રમતગમત, સંવાદ કૌશલ્ય, ભાવનાત્મક વિકાસ, તો આ બધા સહિતના સર્વાંગી પાસાઓ પર થશે. ડિજિટલ પ્લેટફોર્મ, પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને પ્રિન્ટેડ કાર્ડને બદલે સંપૂર્ણ ડિજિટલ HPC સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. પાયલોટ પ્રોજેક્ટની વાત કરીએ તો શૈક્ષણિક વર્ષ 2026-27થી દરેક જિલ્લાની 10% પસંદગીની સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં આ પાયલોટ ધોરણે શરૂ થશે. ઓકે, આ યાદ રાખજો. દર વર્ષે વર્લ્ડ રેન્જર ડે ક્યારે ઉજવવામાં આવે છે? આજનો દિવસ એટલે કે 31મી જુલાઈને કહેવાય છે વર્લ્ડ રેન્જર ડે. તો રેન્જર એટલે કોણ? તો એવી વ્યક્તિ જે ઉદ્યાનો, બાગ બગીચાઓ હોય, અન્ય કુદરતી રીતે સંરક્ષિત સ્થળોની જાળવણી અને રક્ષણ કરવાનું કામ જેને સોંપવામાં આવે એને રેન્જર કહેવાય છે. વિશ્વ રેન્જર દિવસ, એનો ઇતિહાસ ઇન્ટરનેશનલ રેન્જર ફેડરેશનથી શરૂ થાય છે, જે 1992માં સ્થાપિત થયેલ એક જૂથ છે, જેનો ઉદ્દેશ એવો છે કે વિશ્વભરના જે પાર્ક રેન્જર્સ છે એના પ્રયાસોને આગળ વધારવાના અને સમર્થન આપવાનો છે. આ દિવસ શરૂઆતમાં 2007માં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના વિરુંગા નેશનલ પાર્કમાં સેવા આપતી વખતે એક દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા 8 રેન્જરને શ્રદ્ધાંજલિ તરીકે ઉજવવામાં આવ્યો હતો. વર્ષોથી વિશ્વ રેન્જર દિવસ રેન્જર્સના કાર્યને માન આપવા માટે, એમની ભૂમિકાઓ અને તેમને આવતા અવરોધોને પ્રકાશિત કરવા માટે વૈશ્વિક સ્તરે સ્વીકૃત ઘટના બની ગયો છે. આ વર્ષની થીમ છે રેન્જર્સ ગાર્ડિયન ઓફ અ ચેન્જિંગ પ્લાનેટ.
રોકેટમાં ભારતીય સેમિકન્ડક્ટર ચિપનો ઉપયોગ. કેન્દ્રીય મંત્રી છે અશ્વિની વૈષ્ણવ. કઈ બાબતના? એક તો રેલવે મંત્રી છે, બીજું છે માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી, ત્રીજું મૈટી એટલે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી. એમણે જાહેરાત કરી છે કે હવે પોતાના સ્પેસ ક્રાફ્ટમાં સ્વદેશી સેમિકન્ડક્ટર ચિપનો ઉપયોગ થશે. પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-1 એના સફળ લોન્ચિંગ બાદ આ નિર્ણય લેવાયો છે. વિક્રમ-3201 ભારતનું પ્રથમ સ્વદેશી 32 બીટનું પ્રોસેસર, જેનું PSLV-C60 એ મિશનમાં સફળ પરીક્ષણ થયું છે. ઇરિસ તો ઇસરો અને IIT મદ્રાસ દ્વારા વિકસાયેલી સ્પેસ ચિપ છે. લક્ષ્ય: ઇસરો આગામી 4 વર્ષમાં પોતાની ચિપ દેશમાં જ બનાવશે એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વિક્રમ-1ની વાત આવે તો એ પ્રથમ ખાનગી રોકેટ છે, તો એ ખાનગી કંપનીનું નામ જણાવો જેણે એ રોકેટ લોન્ચ કર્યું છે, કમેન્ટમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય, એ પણ રોજ જોઈતી હોય, તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. PDF તમને મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. નશામુક્ત યુવા અભિયાન કેટલા સપ્તાહ માટે ચલાવવામાં આવશે? જવાબ આવશે 100 સપ્તાહ, 100 અઠવાડિયા સુધી ચાલશે નશામુક્ત ભારત, નશામુક્ત યુવા. તો યુવા બાબતો અને રમતગમત દ્વારા માય ભારત આ મંત્રાલય છે એની વાત ચાલે છે. તો યુવા બાબતો રમતગમત મંત્રાલય છે એના દ્વારા માય ભારત પ્લેટફોર્મ પરથી 2 ઓગસ્ટના રોજ વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા અભિયાન શરૂ કરવામાં આવશે. ક્યારથી? 2 ઓગસ્ટથી. કોણ છે એના મંત્રી કહી દો? યુવા બાબતો અને રમતગમત મંત્રાલય. આ 100 સપ્તાહનું એક વ્યાપક રાષ્ટ્રીય અભિયાન છે જેનો મુખ્ય ઉદ્દેશ ભારતને નશામુક્ત બનાવવાનો છે. પ્રતિજ્ઞા: લોન્ચના દિવસે 10,000 સ્થળોએથી 1 કરોડથી વધુ યુવાનો નશામુક્તિની પ્રતિજ્ઞા લેશે. સહભાગીઓની વાત કરીએ તો NSS, યુથ ક્લબ, શાળા કોલેજો, NGO, 125થી વધુ આધ્યાત્મિક સંસ્થાઓ એ બધા જોડાવાના છે. પ્રવૃત્તિઓની વાત કરીએ તો 100 સપ્તાહ સુધી દર રવિવારે રમતગમત, વોકાથોન, ધ્યાન, કલા સ્પર્ધા, શેરી નાટકો યોજાવાનું છે. સન્માન: ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સ્વયંસેવકોને 50માં, 75માં, 100મા સપ્તાહે સન્માનિત કરવામાં આવશે. ઓકે, તો આગળ વધીએ. આયુર્વેદ અને સર્જરી ક્ષેત્રે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સેમિનાર શોસ્ત્રુતમ 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે નવી દિલ્હીમાં. તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ દ્વારા નવી દિલ્હીમાં આયોજિત 3 દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનાર શૌશ્રુતમ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ સેમિનારમાં ભારત સહિત થાઇલેન્ડ, ઇઝરાયલ, ઓસ્ટ્રિયા, UK, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, નેપાળ, ગ્રીસ આવા બધા દેશોના અગ્રણી સર્જન્સ અને આરોગ્ય નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આયોજન: આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સેમિનારમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, બનારસ હિન્દુ યુનિવર્સિટી, રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાન જયપુર અને ITRA જામનગર આવી બધી અગ્રણી સંસ્થાઓના નિષ્ણાતોએ સર્જરી, હેલ્થકેર એમાં બધાના પોતાના એક્સપિરિયન્સો શેર કર્યા હતા. ઓકે, અહીંયા આયુષ મંત્રાલયની વાત આવે છે. તમને ખબર છે કે આપણા કેન્દ્રીય આયુષ મંત્રી કોણ છે? કમેન્ટમાં લખો આન્સર આવડતો હોય તો. MOUનું નવીનીકરણ: રિસર્ચ અને ઇનોવેશનને મજબૂત કરવા માટે AIIA છે અને IIT દિલ્હી સાથે તેના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે એને આગામી 5 વર્ષ માટે લંબાયું છે. ઉદ્દેશ શું છે? તો પારંપરિક જ્ઞાન હોય એને આધુનિક વિજ્ઞાન સાથે જોડવાનું અને પુરાવા આધારિત સર્વગ્રાહી આરોગ્ય પ્રણાલી છે એને પ્રોત્સાહન આપવું. કોઇમ્બતુરમાં હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનો પ્રારંભ. તો 16મા નંબરની હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની શરૂઆત થઈ ગઈ છે 28મી જુલાઈથી. કઈ જગ્યાએ? કોઇમ્બતુરથી બિલોંગ કરતા હતા ભારતના એક ચેસના ગ્રાન્ડ માસ્ટર. શું નામ છે એમનું ને કેટલામાં નંબરના હતા? જણાવો કમેન્ટમાં. સ્પર્ધામાં ટોટલ 30 ટીમો ભાગ લઈ રહી છે, જેને સ્પર્ધાત્મક સ્તરના આધારે 3 ડિવિઝન A, B અને C માં વિભાજિત કરી છે. યાદ રાખજો, આનો માસ્કોટ ગોલ રાજા છે. આ તમે ઇમેજમાં એનું નામ છે રાજા. હવે આ સ્પર્ધાનું માળખું ને પ્રમોશન
રિલેગેશન જોઈએ તો 3 ડિવિઝન એમાં મજબૂત ટીમોનો સમાવેશ થાય છે જે રાષ્ટ્રીય ટાઇટલ માટે રમે છે, જ્યારે ડિવિઝન બી અને સી ટીમો ઉચ્ચ ડિવિઝનમાં પ્રમોશન મેળવે છે માટે સ્પર્ધા કરે છે. ઓકે, આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. આપણો ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના એયા હોલો બોક્સનું ઉદ્ઘાટન કયા સ્થળે કરવામાં આવ્યું? તો જવાબ આવશે પ્રધાનમંત્રી સંગ્રહાલય, નવી દિલ્હી. તો પ્રધાનમંત્રી સંગ્રહાલય છે તે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના AI હોલોબોક્સનું ઉદ્ઘાટન એટલે સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ હોલોબોક્સ યુવતીઓને આ હોલોબોક્સ મુલાકાતીઓને અટલજીના જીવન, એમનું નેતૃત્વ, એમના યોગદાન, એમની 3D વર્ચ્યુઅલ અનુભવ છે ને પૂરો પાડશે. ઉદ્ઘાટન સમારોહમાં તેમના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. 1999નું કારગિલ યુદ્ધ અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન યોજાયું હતું. તો સંગ્રહાલયમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે એક વિશેષ પ્રાર્થના સભા છે એનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શનમાં ભારતીય સશસ્ત્ર દળોની શૌર્યગાથા, બલિદાનને દર્શાવતી માઇક્રોફિલ્મ, આર્કાઇવ વિડીયો, ફોટોગ્રાફ્સ આ બધું રજૂ કરવામાં આવ્યું. તો AI હોલોબોક્સ શું છે? તો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી આધારિત 3D અવતાર કહી શકાય. સંગ્રહાલયમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, અટલ બિહારી વાજપેયી, ડૉક્ટર APJ અબ્દુલ કલામ, તો આ બધાના AI અવતારો અવેલેબલ છે, ઉપલબ્ધ છે. ઓકે, તમારા માટે પ્રશ્ન એ છે, મ્યુઝિયમ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? વર્લ્ડ મ્યુઝિયમ ડે, કમેન્ટમાં લખજો. ભારતની પ્રથમ નાઇટ સફારી એ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટની મંજૂરી મળી ગઈ છે. તો 16મી જુલાઈના રોજ ભારતીય સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના લખનઉ અને પ્રસ્તાવિત કુકરેલ નાઇટ સફારી અને ડે ઝૂ પ્રોજેક્ટને અંતિમ લીલી ઝંડી આપી દીધી છે. આ પ્રોજેક્ટ ભારતની પ્રથમ અર્બન શહેરી નાઇટ સફારી બનશે. આ સાથે સિંગાપોર, આયર્લેન્ડ, ચીન, ઇન્ડોનેશિયા પછી ભારત વિશ્વમાં આવી સુવિધા ધરાવતો 5મો દેશ બનશે. સ્થળ અને વિસ્તાર, લખનઉની વાત કરીએ તો 2027 હેક્ટરના કુકરેલ અનામત વનમાંથી આશરે 855 મીટર વિસ્તારનો સફારી માટે ફાળવવામાં આવે છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 1500 કરોડ રૂપિયા છે. મંજૂરી, સુપ્રીમ કોર્ટ ઉપરાંત આ પ્રોજેક્ટને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને કેન્દ્રીય મહિલા કલ્યાણ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી તરફથી પણ મંજૂરી મળી શકે છે અને પ્રથમ તબક્કાનું કામ 24 મહિનામાં પૂરું થઈ જવાનું છે. પર્યાવરણીય કાળજી, આ 38 વન્યજીવ સંવર્ધન કેન્દ્રો બનશે અહીંયા અને એમાં એશિયાટિક સિંહો હશે, બંગાળી વાઘ હશે, બરાબર. પ્રદૂષણ રોકવા માટે માત્ર બેટરી સંચાલિત વાહનો ચાલશે અને રાત્રિના સમયમાં પ્રકાશ જેવી કૃત્રિમ લાઇટનિંગ સિસ્ટમ છે ગોઠવવામાં આવશે. લખનઉની આપણે વાત કરીએ, નવાબોની નગરી કહેવાય છે. તમને ખબર છે કે આંતરરાષ્ટ્રીય પ્રેરણા દિવસ પ્રેરણા સંકુલ ત્યાં બનાવવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા, બરાબર છે. અને એ પ્રેરણા સંકુલ છે એનું ઉદ્ઘાટન થયું હતું મોદી સાહેબ દ્વારા. 65 ફૂટની 3 મહાનુભાવોની ઊંચી સ્ટેચ્યુ છે. એ 3 મહાનુભાવોના નામ તમારે કમેન્ટમાં લખવાના છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, પારો કઈ રીતે ગરમ થાય છે? ઉષ્મા વહન. કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય? સોડિયમ. રક્ષિત રુધિરના ઘટકો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે. કયા કણોની વાત છે? રક્તકણ. જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે કયા વિટામિનની જરૂર પડે? તો શું આવશે? વિટામિન બી.
પદાર્થ જે સળગે છે એ તાપમાનને શું કહેવાય છે? જ્વલન બિંદુ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો શું આવશે? પર્ણદત્ત. ગુજરાતના સુલતાન અહમદ શાહને અમદાવાદની રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી? 1411. નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યો રાજવી સંસ્કૃત ભાષાના આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રાદેશિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવ્યા હતા? રુદ્રદામા. અલાઉદ્દીન ખિલજી ભારત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી? પાટણ. ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ? 30 જાન્યુઆરી 1948. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન છે, ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026 હેઠળ રાજ્યની શિપ બિલ્ડિંગ ક્ષમતા કેટલા ટન ઓકે તો જવાબ શું આવશે? 50 લાખ 1.5 વોટેજ ટન. મીરાબાઈ ચાનુએ મહિલાઓની કઈ વેટ કેટેગરીમાં 190 કિલો વજન ઉચકીને રેકોર્ડ કર્યો? 48 કિલોગ્રામ કેટેગરીમાં. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન હતો, એનસીઆરટીના અધ્યક્ષનું નામ શું છે? દિનેશ પ્રસાદ સકલાણી. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો? વિક્રમ-1 રોકેટ કોને બનાવ્યું છે? સ્કાયરૂટ એરોસ્પેસ. બરાબર છે. ભારતની પ્રથમ સ્પેસ યુનિકોર્ન. આપણા રમતગમત મંત્રી કોણ છે? ડોક્ટર મનસુખ માંડવિયા. ચોથો પ્રશ્ન, આયુષ મંત્રી કોણ છે? પ્રતાપરાવ જાધવ. 5મા નંબરનો પ્રશ્ન, કોઇમ્બતુરમાંથી બિલોંગ કરે છે વીએસ રથનવેલ, જેઓ ભારતના 99મા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા. 6થા નંબરનો પ્રશ્ન, વિશ્વ મ્યુઝિયમ ડે અથવા તો મ્યુઝિયમ ડે ક્યારે મનાવવામાં આવે છે? 18 મેના રોજ. ત્યારબાદ 7મો પ્રશ્ન, લખનઉની અંદર અટલ બિહારી વાજપેયી, પંડિત દીનદયાળ શર્મા અને બીજી કોની? ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી. આ બધાની 65 ફૂટ ઊંચી સ્ટેચ્યુ છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડના કિસ્સામાં ગુજરાત સરકારે કઈ ડિજિટલ સિસ્ટમ શરૂ કરી છે? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સેકન્ડ પ્રશ્ન, કોમનવેલ્થ ગેમ્સમાં પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ કોણ બન્યા છે? તો જવાબ આપવાનો છે કમેન્ટ બોક્સમાં લખીને, અને તમારા જે અભિપ્રાયો છે એ પણ કહેવાના છે. આવતીકાલે 1 તારીખ છે, તો શું આપણે હવે તમને દરરોજ કહેતો હોઉં છું કે 10 માર્કનો જીકેનો ટેસ્ટ આપણે રાખીએ છીએ, તો એના જવાબ તમે લોકો નથી આપી રહ્યા. બરાબર છે? તો મને જણાવજો કમેન્ટમાં લખીને કે આપણે ટેસ્ટ ચાલુ રાખવો છે. 10 માર્કનો રોજ ટેસ્ટ હોય છે જીકે, કે બંધ કરી દેવો છે. જો તમે કહેશો એ પ્રમાણે કરીશું, કેમ કે મેં જોયું છે કમેન્ટમાં કોઈ કરતું હોતું નથી. ઓકે, તો અહીંયા મિત્રો આપણે સ્ટોપ કરશું. પ્રશ્નો જવાબ જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, અને જો વોટ્સઅપના સ્ટેટસમાં મૂકી શકતા હોય, વોટ્સઅપના સ્ટેટસમાં, તો સૌથી બેસ્ટ. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2, અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઈબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને તમારા અભિપ્રાયો
એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.